કામ હતું એટલે એને કીધું કે તારી ગાડી આપ, મારે થોડું નાનું કામ છે, હું પતાવીને આવું. હવે ડેડ વેન્ટ અને એનાથી છે જરાક સાઈડમાં ઘસાઈ ગઈ એટલે સ્ક્રેચ. ઇમેજિન કરો બ્રાન્ડ ન્યુ કાર હોય બ્લેક કલરની અને બાજુમાં એક સ્ક્રેચ આવી જાય મોટો. એના પપ્પાને એટલું ટેન્શન થઈ ગયું, મરી ગયા. હવે આ નવી ગાડી છે, મારાથી આ સ્ક્રેચ પડી ગયો અને શું થશે? He was so much in tension કે આનું મગજ ફાટશે અને મોટો ઝઘડો થશે. તો પણ એને ડરતા એને કીધું કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ છે, તારે ગાડી સ્ક્રેચ. હવે એકચ્યુઅલી છે ને એને જવાનું હતું સત્સંગમાં, એને બહુ જ લેટ થતું હતું. હવે નીકળતા પપ્પાએ કીધું કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ છે અને એ તરત બેસીને નીકળી ગયો. એટલે હતું કે ભાઈ આવશે ત્યારે તો બ્લાસ્ટ થવાનો જ છે. પણ whatever it is, he told you know what, એ છોકરો ડ્રાઈવ કરતા પેલા બહુ જ ગુસ્સો આવ્યો કે આ બ્રાન્ડ ન્યુ કારને સ્ક્રેચ પાડી દીધું. અને પછી ગુરુદેવનું આ વચન યાદ આવ્યું. બોલશો તમે એક વખત? બધું બગડશે તો ચાલશે, મન બગડશે તો નહીં ચાલે. અને he thought કે done is done. હવે સ્ક્રેચ કંઈક રિવર્સ તો થવાનો નથી, બરાબર છે? પડી ગયો. હવે હું મારું મન શું કામ બગાડું? હું જઈ રહ્યો છું સત્સંગની અંદર, તો લેટ મી એન્જોય સત્સંગ. એન્ડ લિટરલી હી વેન્ટ ટુ સત્સંગ. હી ડિડ લૂઝ હિઝ માઇન્ડ. હી કેમ બેક અને પપ્પા એના એટલા ટેન્શનમાં હતા, સામેથી જઈને પપ્પાને કીધું, પપ્પા કાંઈ વાંધો નહીં, થઈ ગયું, તમે ટેન્શન નહીં લેતા. ધીસ ઇઝ સત્સંગ. આ છે સત્સંગનો પ્રભાવ. જો તમે અહીંયા બેઠા હશો, તમને લાગતું કે આપણે સાંભળીએ છીએ પ્રવચન, એમાં શું થવાનું છે? Nah, it is working. Your subconscious mind is receiving these messages. हिमालय नड़ता नहीं है, घुस गया अंदर एक बार. तो जब भी आप निकलोगे ना तो एक बार स्ट्राइक तो होगा ही कि मेरे को मन को स्थिर करना है, मन को मक्कम करना है, तो मैं ये कर सकूंगा. So, very important thing. You know what? If your child is playing with knife, बड़ी moms ने हमारा child ने बैठा था ना, સેનાથી રમી રહ્યા છે નહીં, એન્ડ યુ વોન્ટ ટુ ટેક ધ નાઇફ ફ્રોમ ધેટ ચાઇલ્ડ. અને તમે ગમે એટલું કહો, હવે એને પણ જેના માટે એટેચમેન્ટ અને એટ્રેક્શન થયું ને, દે વોન્ટ લીવ ઇટ. ધ મોર યુ સે ગિવ ઇટ, ધ મોર ટાઈટ દે હોલ્ડ ઇટ, રાઈટ? તો હોશિયાર માં શું કરશે? સ્લેપ કરશે. મને કે સ્લેપ કરજે, આ પપ્પા જેવું કહી શકે. ક્લેપ કરશે. એને બીજું કંઈક ગમતું હોય એવું એને ડાયવર્ટ કરશે. કઈ રીતે ડાયવર્ટ કરશે? અહીંયા મમ્મી કેમ કોઈ બોલતી નથી? હા, કે પપ્પાને ટ્રાન્સફર કરી દેવાનું, આવું થાય ને, હવે તમે સાચો. હા, શું સરસ કીધું. શું કીધું? એને બીજું વધુ ગમતું હોય એવું કંઈ આપવાનું. એક્ઝેક્ટલી. કંઈક વધુ ગમતું, વધી સારી વસ્તુ એને એટ્રેક્શનમાં બતાવે તો આ છૂટી જાય. અને એવું જ કંઈક આ મન સાથે કરવાનું છે કે give a higher source to your mind. When it doesn't have a higher source, it is wasting, or maybe આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ, making something injurious to self. બરાબર છે? સો આ બહુ જ જરૂરી છે કે જો આપણે આ કરવું હોય, મોક્ષ માર્ગમાં આપણે આગળ વધવું હોય, સમ્યક દર્શનની આગળ વધવું હોય, મનનો લય કરવો હોય, તો મનને એકાગ્ર કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે પેલું પેજ મૂકશું ભાઈ, જે મનોનિગ્રહનું જે છે. સો વી નો ધેટ ધીસ ઇઝ ફ્રોમ વિચ ગ્રંથ? મોક્ષ માર્ગ. બરાબર? કૃપા had written at the age of 16 years and 5 months. અને કેટલા છે અંદર પાઠ? 108. આમાંથી આ કેવો છે? 100. તો ગુજરાતી વર્ઝન મૂકશો? અહીંયાથી આરતીબેન, તમને આરતીબેનને માઇક આપજો ને જરા. હા, તો જે ફર્સ્ટ લાઈન છે તમે બોલો, that I will read and try to understand. પછી આપણે આગળ વધશું. બોલો, ફર્સ્ટ લાઈન શું છે? વારંવાર ગુજરાતી વર્ઝન. મેં મૂકી દો તમે, એટલે હશે તમારા ઓલામાં. ચાલો, વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે
આત્માને તારો. આવ્યું? ફર્સ્ટ લાઈન બોલો. વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારો અને તારવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સત્શીલને સેવો. પોઝ. મુખ્ય તાત્પર્ય, the main essence. See, this was a series of lessons Krupadat had written, right? So out of that 100 મો જે પાઠ છે वो મનોનિગ્રહના વિઘ્ન છે. So till now whatever was being told એનું પેલા સમરાઇઝ કર્યું કે વારંવાર જે બોધ કર્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય, the main essence of what I was going to tell was કે આત્માને તારો. હવે આત્માને તારો એટલે શું મીન્સ છે? uplift your soul. और તારો એટલે સ્વિમ કરો. તો આત્માને સ્વિમ કરાવો એટલે શું? to swim across the ocean of transmigration. આત્માને તારો ક્યાં? તો કે પરિભ્રમણમાં જે થઈ રહ્યો છે એમાંથી એને તમે તારો અથવા તો એમાંથી એને બહાર કાઢો, એને ઉગાડો, उसे बाहर निकालो. कहां से बाहर निकालो? परिभ्रमण, भवभ्रमण में से बाहर निकालो. इंग्लिश, गुजराती, हिंदी બધાને સમજાવવા? હા, તો આગળ વધીએ આપણે. સો આત્માને તારવો હોય, करना है, आपका कल्याण करना है, हाँ, तो क्या करना चाहिए? તે તારવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ કરો. સો યુ નીડ ધીસ ક્લેરિટી ઓફ તત્વ. બરાબર છે? તથા સત્શીલને સેવો. સત્શીલ એટલે શું? ચારિત્ર. અને કેવું? તો કે સત, a right conduct and right knowledge both are needed. जो केवी सरस बात है. ज्ञान की भी बात आई और क्रिया की भी बात आई. ज्ञान and kriya should come together. See, you know what? The whole world is divided into two parts. Some who are doing just rituals, jad kriya, and some are just into intellectual talks, शुष्क ज्ञान and जड़ क्रिया. आत्मसिद्धि जिसको पता रहेगा उनको पता है कि આમાં કેટલું વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ ઓલો વિચારવા આત્માર્થીને ભાગ્યો અત્રગો કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. પરમ ભાવદેવને કરુણા આવે છે કે આ ક્યાં અટકી ગયા છે. So see, in his teachings also, and just imagine, at the age of 16 he has written something which includes samyak જ્ઞાન also and samyak charitra also. બરાબર છે કે નહીં? સો હવે આપણે એ પ્રાપ્ત કરવા જે માર્ગ દર્શાવ્યા તે માર્ગ મનોનિગ્રહતાને આધીન છે. ઓકે, આ કરવા માટે આત્માને તારવો છે. તમે ખાલી બોલી ન શકો, ખાલી ડોકો લાવજો ચાલશે. આઈ નોટ એક્સપેક્ટ ટુ મચ. બરાબર છે? આ ખાલી ડોકો લાવજો. આત્માને તારવો છે. હા, તો એના માટે કીધું તત્વજ્ઞાનનો પ્રકાશ કરો, સત્શીલ લેશે. હવે કેટલું સરસ કનેક્ટ કરે છે કે આના માટે જે માર્ગ બતાવ્યા છે, અર્થાત જે ઉપાય બતાવ્યા છે, તે જે છે ઉપાયો એ કોને આધીન છે? મનો નિગ્રહને આધીન છે. આઈ મેક ઇટ સિમ્પલ ફોર યુ, ડોન્ટ વરી. મારે આત્માને તારવો છે, બરાબર છે? તો મારે શું કરવું પડશે? તત્વજ્ઞાન અને સત્શીલ, આ બે મને જોશે. તો આ બે માટે ભગવાને ઘણા ઉપાય બતાવ્યા છે. એક્ઝામ્પલ, તપસ્યા, ત્યાગ, તપ, દાન, શીલ, આવા ઘણા ઉપાય બતાવ્યા છે. પણ એ બધા ઉપાય કોને આધીન છે? મનો નિગ્રહને આધીન છે. A controlled mind can only do dharma aradhana. I give you an example, you can relate. सामायिक करने को बैठे आप, हाँ, सामायिक बैठते बैठते आप पढ़ रहे हो, पढ़ते पढ़ते स्वाध्याय कर रहे हो, स्वाध्याय करते करते सपोज बेल बजा, तो क्या करना चाहिए? स्वाध्याय करना चाहिए और दूसरा सोचते नहीं चाहिए. लेकिन मन क्या करता है? कौन आया रहेगा? चलो फिर नहीं, आपको पढ़ाई करना पड़ेगा, स्वाध्याय करना. दूसरी बार बेल बजी, अरे वो खोलता क्यों नहीं? Yes or no? So your mind is not focused
તો કોણ આયા, કોણ ગયા, કોને શું કર્યું, આ આમ કેમ કરે છે ને પેલું કેમ થયું અને હમણાં કેમ નીચેથી અવાજ આવ્યો? Why is this happening? Because mind is not focused. And you know what? If your mind is focused, there are children જે લોકો એકદમ ફોકસ સ્ટડી કરતા હોય ને, તમે એને બોલાવો ને તો એ લોકોને ખ્યાલ ના આવે. તમે નજીક જઈને કહો કે તમે 3 વખત એમ કે બોલાય મને ખ્યાલ નહીં, because I was focused. આ કાળમાં આવું ન હોય કોઈ વાર, પણ કોઈ કાળમાં આવું હોય. You agree with me? આ લોકો જ્યારે એકદમ કંઈક ટીવી નું સિરિયલ જોતા હોય, શું જોતા હોય? હા, એમાં આવું થાય. જો કાર્ટૂન જોતા હોય ત્યારે તમે બોલાવીને થાકી જાઓ કે જરા અહીંયા જો તને બોલાવું છું, તને કહો તો એ લોકોનું ધ્યાન જાય ને. કેમ? કંટ્રોલ ઓવર માઇન્ડ. No, the mind is focused into the thing they are liking it very much. You agree with this or not? Everyone agrees? આજુબાજુ આવું એક સેમ્પલ તો જોયું હશે કે નહીં? કાં તો પોતાનું પણ આ વાત હશે કે નહીં હશે? વાત છે કે નહીં? તો ક્રિકેટ મેચ જોતા હો ને આમ જે એન્ગ્રોસ્ડ હો છે કે નહીં? એમાં જો ઇન્ડિયા પાકિસ્તાન ની હોય, હા પતી ગયું. જો ભાઈ પ્લેયર પૂછવા ડિસ્ટર્બ નહીં કરવાનું, પણ એક પણ કેચ મિસ ન થઈ જાય, બરાબર? જ્યારે પોતે પકડવાના હોય. So this is what happens. તો જે ઉપાય બતાવ્યા છે, ઓલ ઉપાય, પછી તમે તપસ્યા કયો, સ્વાધ્યાય, આપણે સ્વાધ્યાયનું એક્ઝામ્પલ લીધું, સામાયિકનું એક્ઝામ્પલ લીધું, બરાબર છે કે નહીં? પ્રતિક્રમણ, વધારે બોલવું નથી ને, પણ પ્રતિક્રમણની અંદર જે લાસ્ટ બેન્ચર્સ હોય, આ કંઈક જુદી દુનિયામાં હોય લોકો, નહીં અહીંયા હોય નહીં સંસારમાં હોય, ક્યાંક ડિફરન્ટ. So yes, why? Because mind is not focused. બરાબર છે? So this all our dharmic kriya is dependent on stability of mind. If I want to succeed in dharmic kriya or in sansar also, one thing is common: I need stability of mind, I need control of my mind. You all agree? તો એના માટે શું કામ આવશે આપણને? તો કે એના માટે મનો નિગ્રહની અંદર આવતા જે વિઘ્ન છે, વિઘ્ન કો इंग्लिश में क्या कहते हैं? So there are the list of vigna which we can do. હવે એના પછીનું જે એક લાઈન છે એ તમે બોલશો? ક્લાસ લાઈન. મનોનિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી યથોચિત છે. એ બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છે. મનોનિગ્રહ થવા લક્ષની બહોળતા. See, these words are little difficult કારણ કે 150 years પહેલાના આ વર્ડ્સ છે. See, by times કેટલું ચેન્જ થાય છે. મને એમ થાય કે મારું ગુજરાતી તો એવું થઈ ગયું છે ને, 3 શબ્દ ગુજરાતીના, 5 શબ્દ ઇંગ્લિશના, અને હવે માં એડિશન થયું 1-2 હિન્દી પણ. બટ યસ, કાળ બદલાય છે એટલે સમજાવો. સો લક્ષની બહોળતા એટલે શું? સિમ્પલ, હાયર પર્પસ. યુ વોન્ટ યોર માઇન્ડ ટુ બી ફોકસ્ડ? Yes? Yes. You need a higher focus. I'll give you a practical example. તમે છોકરાઓને કહો તું ભણ, આ પાછો આપણે શું કહીએ? દિલ દઈને ભણ. પોતે ભલે કોઈ દિવસ ભણ્યા ન હોય, પણ છોકરાને આપણે કહીએ શું કહીએ? દિલ દઈને ભણ, ફોકસ રાખ, બરાબર છે? You know what? There was one interview of a girl who got the highest mark in IS exams. मैंने पूछવામાં આવ્યું કે when did you start your studies? So she said, actually I started my studies just 2 or 3 months back. તો કોઈ શોક થઈ ગયા કે 3 મહિનાથી તું કઈ ભણવાનું સ્ટાર્ટ કર્યું છે and you topped IS exams. What was the secret of this success? You want to know? All mothers want to know? એને બહુ સરસ વાત કીધી કે once I decided કે I need to do focused studies. First of all, I informed all my friends I am not available for 3 months. Don't try to contact me. And if you try also to contact me, હું મારા બધા જ accounts close કરું છું. No social media. Phone બંધ. And she said, this helped me a lot to focus on my studies.
15 hours she used to study with focus, and she taught. Why she could do this? Because she had a higher purpose. Yes or no? Yes. એવી રીતે જ if we have a higher purpose, અને એટલે જ તમને મેં છરી લેવી હોય તો તમે એને ગમતી એનાથી કંઈક ઊંચી વસ્તુ તમે આપશો તો એ તમને છરી પાછી આપી દેશે. એમ આપણે લક્ષ્યની બહોળતા હોવી જોઈએ. શેના માટે? મનોનિગ્રહતા માટે. We need a higher purpose. અને આપણા બધાનો અનુભવ આ છે કે when we are having some higher purpose na, automatically our focus comes. જે આપણે ગઈકાલે વાત કીધી ને, if you are detected with cancer, you have just few months and doctor કહે છે you just take this treatment sincerely, you will do it or not? Yes, that is the point. તો આપણે ફર્સ્ટ વિઘ્ન લઈએ. પહેલું જ વિઘ્ન શું છે? આળસ. ઇંગ્લિશમાં oh, are we familiar with this? જો આળસુ માણસ, ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. આજે સવારે કોઈક એમ વિચારે સન્ડે છે, આજ ક્યાં હે? સન્ડે, આરામ કરો. આળસ. હવે જે વ્યક્તિ ઘરે બેસીને આળસ કરતો હોય સન્ડે મોર્નિંગમાં, જે ઘરનું કામ કરવા તૈયાર ન હોય, can you expect that person to come to Derasar today and do puja? No. કારણ કે જે સામાન્ય માણસ સામાન્ય કામ નથી કરતા તો એ ભગવાનને મળવાનું કામ કેવી કરશે? જે વ્યક્તિ is not doing normal work, how do you expect that person will do spiritual work? એટલે તમને છે ને બહુ સરસ કબીરજી એક વાત કીધી છે. આપકો સુનના? કલ કરે સો આજ, આજ કરે સો અબ, पल में प्रलय हो जाएगी, बहुरी करेगा कब? હવે કે દાંડો કરશે ક્યારે તું? એટલે કલ કરે સો આજ કરે સો અબ એટલે નાવ. ક્યારે પ્રલય આવી જશે? પ્રલય મીન્સ नाश. हाँ, कब नाश हो जाएगा पता नहीं है, काम कर ले, बराबर है? उसके सामने हमारे आज के जो युवा हैं वो क्या बोलते हैं बलवंत भाई? आज करे सो कल, कल करे सो परसों, इतनी भी क्या जल्दी है, जब जीना है बरसों. અહીંના NRI kids સમજી શકે એટલા માટે આ જ વાતને બે શબ્દમાં કેવી હોય તો કાઉચ પોટેટોસ. આમ એવા કાઉચ પોટેટોસ ને ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં શું કહેવાય, કાઠિયાવાડી ભાષામાં શું કહેવાય? ચલો કોણ કહેશે, મને જોવું છે. કાઉચ પોટેટોસ ને આળસુના પીર. વાહ, ક્લેપ્સ ક્લેપ ફોર ધેમ. અને પછી એને શું કહેવામાં આવે ખબર છે? આ શું તમે પડ્યા ને પાથર્યા છો? સાહેબ છે વોટ પડ્યા and translate this into English. પડ્યા means falling down and પાથર્યા means spreading out. So there are some people on Sunday morning you will find them પડ્યા and they miss out on what dhamaal we had. Yes or no? Yes. Huh? So એટલે જ એવું હોય, they want everything on that couch. બધું જ. અને મમ્મી પાછી ગાંડીને ગઈ, બેટા બેટા તું બહુ થાકી ગયો છે, બહુ થાકી ગયો. શું લાવે? મમ્મી પોપકોર્ન લાવ, મમ્મી આ લાવ. બરોબર, મમ્મીને ઓર્ડર આપ્યા કરે, મમ્મી બધું સપ્લાય કરે. See what rag can do. And how they spoil them. અને પછી આમ કરતા કરતા પછી એને ટીવી જોવું, ટાઈમ પાસ કરવું, પડ્યા એન્ડ ફોલિંગ એન્ડ સ્પ્રેડિંગ. હવે તમે કહેજો અલગ ભાષા, what is this falling and spreading all day? Yes, so this is what happens. Very important. This laziness is the cause we are not able to control our mind. Because when you don't have control over your body, what control will you have over mind? તમે માઇન્ડને આટલું કષ્ટ નથી આપી શકતા એટલે તમે લેઝી છો, તો મન માટે શું કરી શકશો? અને
Now I'll come to the depths also. And તમને લાગશે કે આ બધું એકદમ મસ્ત મજા જ કરાવે છે ધી જોક્સ ને આ I'll tell you, I'll take you to the depths of laziness. Mind me. Usually we feel કે આમ ફિઝિકલી જે પડેલો હોય અને પાથરેલો હોય એ લેઝી છે. હું તમને બીજા 4 પોઈન્ટ કહું છું કે જેની અંદર એ વ્યક્તિ is active and still he is lazy. How? I'll tell you. Point number 1. Carelessness. Carelessness is type of laziness only. You are lazy to do the right thing at the right time. And I can tell you also with example. I am a sub-editor in Echoes, in our monthly magazine, Mishana magazine. Suppose I have given my article to the editor. બરાબર છે? હવે એડિટરે એમ જોયું અને તરત જોઈને મને કીધું કે એવરીથિંગ ઇઝ રાઈટ અને આપતી વખતે મને કીધું કે આઈ થિંક યુ શુડ ચેન્જ ધીસ વર્ડ, પુટ સમ સિનોનિમ ફોર ધીસ વર્ડ, આ વર્ડ ઇઝ નોટ રાઈટ. બરાબર, એટલે મને કીધું, મેં લીધું અને મને ત્યારે જ ખબર છે કે આના બદલે હું આ વર્ડ નાખીશ. વોટ ઇઝ કેરલેસનેસ? ત્યારે ને ત્યારે સર્કલ કરી, માર્ક કરી, ચેન્જ કરી અને મૂકી દેવું, એ કર્યું નહીં. What is this? Carelessness. And speaking this out of experience. Then what happens, you know? કે પેલું ફટાફટ બીજા 10 કામ હતા, એ પેપર લીધું, મારા બેગ ની અંદર નાખ્યું, મૂકી દીધી બેગ, બીજા કામ પતાવ્યું, આ પતાવ્યું, 4 દિવસ નીકળી ગયા અને ચોથા દિવસે it was going for say print. Friday morning I am sitting, next day morning I am sitting in ધ્યાન અને બધું આવ્યું જ છે. એક દિવસ પછી બધું યાદ આવે અને ધ્યાનમાં ઠક યાદ અરે એડિટરે કીધું હતું ચેન્જ કરવાનું, પણ મેગેઝિન પ્રિન્ટિંગમાં આજે જવાનું છે એટલે અત્યારે તો નીકળી ગયું હશે ફાઇનલ કોપી, પણ અત્યારે સવારના 5 વાગે છે કારણ કે ધ્યાન સવારે 5 વાગે કરતા આપણે અને ધ હોલ ધ્યાન પછી આમ થશે પછી આ થશે ઓલું થશે. અરે એ રીતે why I was careless when the instruction was given. So it's so important, and that is why I'm sharing with you, because I also know you have to answer so many emails. તમે નક્કી કરો કે આ ઈમેલ જરાક ડિટેલમાં ને બરોબર આન્સર કરવો જોશે, એને પાર્ક કરી દો, બીજા બધા કરી દો, and then you forget. But when you are parking it, that time only put an alarm in your mobile. After 4 hours I need to repeat, I have to answer this, and because if you forget it, what mess it will create, you know that. અને પછી શું થાય? No control over mind. Oh my God, આ ઇશ્યુ પછી HR માં જશે, પછી આમ થશે, પછી આમ થશે, પછી પેલું થશે. આવું કેટલા લોકો એક્સપિરિયન્સ કરે છે આવું નાની વસ્તુ. સિંગાપોર તો એક અમે બધા હવે ધીરે ધીરે આ છે કે આવું નથી થતું. આપણે આમ જ્યારે જે કામ કરો ત્યારે આપણે ન કરીએ and then it creates series of problems. This is the reason for not having control over mind. And if you are perfect, right thing at the right time, do it, clear it, done. તો હું જ્યારે ધ્યાન કરવા બેસીશ ને, I have control over mind. તમે ઘરેથી નીકળો એટલે 2 વખત સ્કેન કરી લો ટેબલને. શેના માટે? દહીં માટે. એટલે એ હું કરી નીકળો, પછી બહાર નીકળો, પછી અરે જોયું તું કે નતું, પછી 10 મિનિટ તો એ વિચાર કરે મૂક્યું તું કે નતું, પછી 10 મિનિટ પછી કન્ફર્મ થાય એની બહાર જ રહી ગયું છે અને પછી આખા સત્સંગમાં મનોનિગ્રહ ન થાય. રાઈટ? સો યસ, one point is હજી બીજો કોટ કરો, unwillingness, lazy to start that કાર્ય. કરવાનું તો છે જ, પણ there is unwillingness. કંઈ પણ કાર્ય પર અનુત્સાહ. આપણે જવાનું છે ત્યાં આ જશું, વાઈફ કે આપણે કામ બતાવવાનું બાકી જશું ને, અનવિલિંગનેસ. હવે તમને લાગશે કે કેટલું બધું રિલેટ થાય છે. કોઈ એમ વિચારતો છે નો આઈ એમ નોટ અ લેઝી પર્સન, તો હા આમાં તો આપણે આવી જ જાય છે. ત્રીજું, હાફ હાર્ટેડ એફર્ટ. હાફ હાર્ટેડ એફર્ટ એટલે શું? અડધું પડધું કામ કરવાનું, હાફ હાર્ટેડલી કરે, ના કરે એમ નહીં, પણ કરીને પછી અડધું અટકી જાય ને પછી કરે નહીં, પૂરા ઠુચુક કરે નહીં. આ હાફ હાર્ટેડ. દિલ દઈને ન કરે, અને દિલ દઈને ન કર્યું ને તો ચા પણ સાવ ફાલતુ બને. વાત સાચી છે?
100%. I am going to enjoy this position. If you are going to respond like this. So half-hearted, 100% ન આપવું. And the fourth is get easily discouraged. જરાક કંઈ ડિફિકલ્ટ કરે કામ સ્ટાર્ટ કરે એકદમ મસ્ત કરે પણ જરાક પ્રોબ્લેમ આવે ને ડિસ્કરેજ નથી કરવું ઓલા બહુ બધા પ્રોબ્લેમ છે એને મરાઠીમાં કહેવાય છે એક ઓર ભાષા મરાઠી ધોડકે ધોડકે અને સોડકે કંપની ધોડકે ધોડકે એટલે શું દોડે 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 અને સોડકે એટલે શું છોડી દે દોડે 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 ધોડકે ધોડકે એન્ડ સોડકે કંપની આ કંપનીનું નામ છે આવા લોકો જે હોય ને એને આવી કંપની કહેવાય બધાની અંદર એ લોકો what they do ધોડકે 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 એન્ડ સોડકે કામ એવું ઉપાડશે ને તમે છોકરાઓને પણ તમે ક્લાસ કરાવો ને ગિટાર શીખો ગિટાર 5000 રૂપિયાનો ગિટાર ખરીદી આપણે 3000 રૂપિયાનો ક્લાસ કરે બે દિવસ ટૂંગ ટૂંગ કરી મજા નથી આવતી ધોડકે ધોડકે ને સોડકે 5000 ખર્ચવામાં કેટલી મહેનત કરી પડે ખબર પડે છે પણ છોકરાઓ છે. So little difficulty comes and they live it. And you know what? This happens in all the fields. It is not just here in work, at home, at finance. અને જે વડીલો હોય ને અનુભવથી લોકો કે તું આટલી બધી મહેનત કરે છે ને એના કરતા વધારે કેરફુલ બી ઇન ફિલિંગ અપ ધ ફોર્મ્સ એડવાન્સ ટેક્સ છે સેલ્સ ટેક્સ છે ટાઈમ ટુ ટાઈમ ભરજે એક પેનલ્ટી લાગશે ને તું જે 15 દિવસ મહેનત કરે છે ને એક ઝટકામાં જશે વાત સાચી છે કે સો ઓલ ધીસ કમ્સ ઇન લેઝીનેસ એન્ડ વી ડોન્ટ ડુ અને આવો કેટલાને બનતું હોય છે કે નહીં ઘર કી કહાની ઓલું ઇમ્પોર્ટન્ટ પેપર હતું એ એટલું ઇમ્પોર્ટન્ટ હતું એ એટલું ઇમ્પોર્ટન્ટ એવી જગ્યાએ મૂકી દીધું કોઈને મળતું અને પછી બધાને ધંધે લગાડી દે યુ નો વોટ ઇઝ ધંધે લગાડી દે કામે લગાવો અરે એવા કામે લગાડી દે યાર પાર્ટિસિપેટ દે કે મદદ કરું તો ધંધે લાગી સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને એટલે જ કીધું છે કે it is very very important. See, these small things we don't take care and then our mind is out of our control. પછી ડ્રાઇવિંગ કરતો ત્યારે પણ અરે આ પેપર ક્યાં છે મળતું નથી ને એનું કેટલું એ પેનલ્ટી લાગશે ને શું થશે ને એન્ડ યોર માઇન્ડ ઇઝ સમવેર હિયર અને પછી આવા બધા જ ક્ષેત્ર અંદર ગોટા હોય હા બિઝનેસમાં પણ હોય ટેક્સ ભરવામાં પણ હોય ફેમિલી સાથે પણ હોય એટલે then what happens all ખીચડી and instead of that if I am perfect if I am not lazy I am doing the right thing at the right time without being lazy you are sorted right and so let us do a practical જેની પાસે આઈપેડ હોય અત્યારે અને એ લોકોને આઈપેડ પર જોતું હોય તો એના આઈપેડ પર વર્કશીટ મળશે અથવા તો કેટલાને ગુજરાતીમાં જોઈએ છે તો ગુજરાતીના પણ વર્કશીટ્સ છે અને ઇંગ્લિશના પણ છે અને how anybody wants on iPad or mobiles so we can provide on that also.